ખેડૂત મિત્રોનો ઘણાનો પ્રશ્ન એવો છે કે ભાઈ ગેરબોક્સ અમારે ખરાબ થાય. તો મિત્રો ભગવતી ઠેસરની અંદર ગેરબોક્સ આપ જોઈ શકો છો, હેવી ગેરબોક્સ વાપરેલું છે. જે ખેડૂત ભાઈઓને 1 વર્ષની ગેરંટી આપવામાં આવશે અથવા તો છાપટીની અંદર પણ 1 વર્ષની ગેરંટી આપવામાં આવશે. આપણે ભાઈ પહેલા રિટર્ન કાંધુઓ અહીંયા જ આપણે નાખતા હતા. ઘણાનો પ્રશ્ન એવો હતો કે ભાઈ અમને પાથરો નાખવામાં નડે છે, જેથી કરીને અને આપણે સારો લૂપ આપી દીધો છે આની અંદર, જે વચમાં પડે માલ. મિત્રો આપણે જ્યારે બકેટ બદલાવવાનો હોય છે, બકેટ તો ભાંગચૂટ થતી જ હોય છે, દરેક મશીનમાં થાય છે. તો મિત્રો આપણે જ્યારે નટબોલ ખોલવા હોય ત્યારે આપણે તકલીફ પડતી હતી. આની અંદર મોટી બારી આપી દીધી એટલે આપણે અહીંયા જ ઊભી અને નટબોલ આરામથી ફિટ કરી શકીએ છીએ. બકેટ લોકોનો પ્રશ્ન એવો હતો કે ભાઈ અમારે અહીંયા ગિરીશ કેમ કરવું, આ રિટર્ન કાંધું છે તે આવી જાય છે. તો તેના માટે થઈ અને ગિરીશ માટે થઈને ખેડૂત મિત્રો અહીંયા નેપલ આપેલી છે, જેથી કરી અને કોઈ પણ ખેડૂતોને આરામથી ગિરીશ થઈ શકે. અહીંયા નેપલ આપણે આપી દીધી અને તમને બતાવી પણ દઈએ. પહેલાં મિત્રો આપણે સ્ટોરેજ હતું તે નાનું હતું, અત્યારે આપણે વિશાળ સ્ટોરેજ બનાવી નાખ્યું છે, જેથી કરી અને ખેડૂત ભાઈઓને વારંવાર ખાલી કરવા ન જવું પડે. અને લૂક પણ સારો આપેલો છે, જેથી કરી અને હેવી મટીરિયલ વાપરેલું છે. અને ઘણા લોકોને એવું હતું કે ભાઈ અમારે તો જ્યારે મગફળીમાં હાલતો ત્યારે તો ઠીક છે, પણ ચણાની અને મગની અંદર અમારે ભૂકો છે તે બહાર નીકળે, એટલે એના માટે થઈ અને આપણે પતરું મારેલું છે અને લૂક પણ સારો આપેલો છે.